તો આ શેખ કે જે એતાદ રેબેલિયોમાં આવી ગયા છે, આ વર્ષે પાછા માહે મોહરમમાં આવ્યા એક નવી કિતાબ લઈને, શેખ મુફીદની. અને તમે જોયા કે મૌલાના સાદિક હસન એની પહેલી મજાલિસમાં બિર્મિંગહામમાં આ વર્ષે આ કિતાબ ઉપર પોતે ઇશારો કરે છે. ઈસ્ટ આફ્રિકાના ખોજા એટલે આપણા ઉપર ઇશારો કરે છે કે આવી કિતાબનો હવાલો લઈ અને માણસો બોલે છે કે ઇન્ડિયા પાકિસ્તાનના આલિમો મિંબરમાંથી ખોટું બોલ્યા છે, કારણ કે આ કિતાબમાં તો આમ લખેલું છે. મૌલાના સાદિક હસન અલર્ટ કરે છે કે આ ચીજ હરેક કોમના કોન્શિયન્સ કોલેક્ટિવને આંચ પહોંચાડે છે, કારણ કે આના બાદ સવાલો થાય છે. મૌલાના સાદિક હસન કે જે આપણા મિલિયોમાં નથી નકળતો, આપણા ખોજા ફ્રાન્કોફોનના મિલિયોમાં નથી પોતે, પણ આપણને અલર્ટ કરે છે કે આવી કિતાબ શું નુકસાન પહોંચાડી શકે છે. તો આપણે ભાઈઓ અંધારામાં ના રહીએ. તો આ શેખ આવ્યા આ વર્ષે, એવું લાગે છે કે મરકઝો એના માટે બંધ થઈ ગયા છે, ખાસ કરીને મદગાસ્કારમાં અને રેયુનિયોમાં. અને હક છે આપણો ઇન્સ્ટન્સનો કે ઇન્સ્ટન્સ આપણી કોમને બચાવે, તો પોતે આ કિતાબની તબલીગ ઇન્ટરનેટમાં કરે. આજે ઓનલાઈન દર્સ કરવા સહેલી વાત છે. આજે તબલીગ કરવા માટે આપણે મસ્જિદોના મોતાજ નથી, આપણે ઇમામ બારગાહના મોતાજ નથી. આજે એક આલિમને તબલીગ કરવી હોય તો એના પાસે ઘણા બીજા જરિયા છે પબ્લિક સુધી પૂગવા માટે. તો આ શેખ એની કિતાબની તબલીગ પોતે એલાન કર્યા કે પોતે એના માટે પોતે સેમિનાર રાખ્યા છે, અને સેમિનાર ઓનલાઈન કરવામાં આવશે. જેને એ સેમિનાર સાંભળવા હોય એ જઈને ઇન્સ્ક્રી થાય. તો આ શેખ કે જે ઓનેતા દ રેબેલિયો છે, એ આવ્યા આપણા મરકઝોમાં 1 તારીખના 1 માહે મોહરમમાં આપણા સાથે ફર્શમાં બેઠા. અને એનો મેસેજ શું હતો, કઈ મેસેજ આપણા જન માટે લઈને પોતે આવ્યા હતા કે આજે 1 તારીખના હું તમારા સાથે છે અહીંયા ફર્શ ઉપર, પણ કાલે બીજી રાત, ત્રીજી રાત, ચોથી રાત અને 8મી રાત સુધી આ ફર્શ અઝા તમારું મને ઇન્ટરેસ્ટ નથી થતું. હું મારા ઘરે બેસવાનું છે અને હું તમને જન લોકોને દાવત આપું છું કે તમે આ ફર્શ અઝાને વાંસો દો, તમારા ઘરે બેસો તમે. અને આ ટાઈમમાં રેયુનિયોના 20h15, મદાગાસ્કારના 19h15 કે જ્યારે આપણા આઝાદારીના પ્રોગ્રામો ચાલતા હોય, આ ટાઈમમાં તમે જનને પોતે ઈકે છે, આ ટાઈમમાં તમે ઘરે બેસો અને ઓનલાઈન આપણે આ કિતાબનો આપણે ચર્ચા કરશું. તો આ શેખ અને આ ગ્રુપ છે કે જે એને સુતુનિયર કરે છે, આ લોકોનો રેબેલિયોનો એક નિવો વૈધો છે કે આપણા જ્વાનિયાને વીણીને આપણા ફર્શ અઝામાંથી કાઢવામાં આવે છે. એ લોકો આ રેબેલિયોમાં છે પણ હક ઉપર નથી લોકો રેબેલિયોમાં, કારણ કે લોકો આપણી આ સિસ્ટમને રેસ્પેક્ટ નથી કરતા, કારણ કે લોકો આપણી આ કોન્શિયન્સ કોલેક્ટિવને લોકો રેસ્પેક્ટ નથી કરતા, એટલે લોકોને આ રેબેલિયોમાં ગરું ખેપ્યું છે. તો લોકો કંઈ બિચારા નથી કે લોકો માટે આજે મરકઝો બંધ કરવામાં આવ્યા છે. બંધ કરવામાં આવ્યા છે કારણ કે લોકો આપણી કોન્શિયન્સ કોલેક્ટિવ ઉપર જુલ્મ કરે છે. તો આ એક કારણ હજી સુપ્લિમેન્ટર છે ભાઈઓ, કે તમે વહેલા તક તમે વિચાર કરી લ્યો, તમારા જ્વાનિયા લોકોને કંટ્રોલ કરો, સમજાવો તમારા જ્વાનિયા લોકોને કે આ ગ્રુપ રેબેલના પાછળ કાંઈ નથી મળવાનું. આ શેખ ના સમજતા હોય આ એલિમેન્ટર ચીજ કે આ કોમનું એક રેસ્પે રાખવાનું છે, મને આ કોમનું માન્યતાનું રેસ્પે રાખવાનું છે, કોમના અકીદાનું મને રેસ્પે રાખવાનું છે. તો એ લાખ કિતાબ લઈ આવશે ને, જેટલું ઇલ્મ હશે ને, પણ આપણું આ કોન્શિયન્સ કોલેક્ટિવને પોતે રેસ્પેક્ટ નહીં કરે ને, તો આપણને પોતે આંચ જ પહોંચાડશે. ગયા વર્ષે જેટલી ધમાલ થઈ આ કિતાબ ઉપર, આ 1 કિતાબ ઉપર, જેટલો ફસાદ થયો, સેમિનાર બંધ કરવામાં આવ્યા, આ વર્ષે લોકોનો જવાબ શું છે? જો અમે આ બીજી કિતાબનું ટ્રેડિક્શન કર્યો છે અને જે કારણો તમે લઈને બેઠા હતા ને, જે કારણો લીધે તમે ગયા વર્ષે બધા ફસાદ કર્યા હતા ને, કારણ કે લોકોની નજરમાં એ છે કે ફસાદ કરવાવાળા આપણે છે, તો જો એ કારણો આખા લિસ્ટે કરે છે લોકો એ કારણ, અને કહે છે કે જો આ કિતાબમાં છે ને આ નવી કિતાબ જે મેં ટ્રેડિક્ટ કર્યા છે ને એ કિતાબમાં છે, તો જો વાંક તમારો હતો બધો, અમે હક ઉપર છે. એટલે લોકો હજી નથી સમજ્યા આ કોન્શિયન્સ કોલેક્ટિવ છે આપણા પાસે અને આનું રેસ્પે રાખવાનું છે. આ કિતાબ લોકો એ કહે છે કે આ કિતાબમાં છે ને આ બીજી કિતાબમાં છે. આ બીજી કિતાબ બારામાં મૌલાના સાદિક હસન શું કહે છે કે જેટલું શેખ મુફીદનો મર્તબો છે, પણ એમ નથી કે આ ઇરશાદ કિતાબમાં જેટલું લખેલું છે એ ફતવા છે. તો થઈ ગયું ને ભાઈઓ, આપણો જે કાયદો છે એ કાયદો રહેવાનો છે. આ કાયદો આપણો છે કોન્શિયન્સ કોલેક્ટિવનો, એ કાયદાને આપણને સરખાઈથી સંભાળવાનું છે. આ લોકોને હક નથી કે આ કોન્શિયન્સ કોલેક્ટિવને ડગાવે. આજે ભાઈઓ આપણે આપણા નાના બચ્ચાને લેપેથી આઝાદાર તરીકે આપણે લોકોને ફોર્મે કરે છે, લોકોનું દિલ લગાડે છે આઝાદારી બારામાં. આપણને ખબર છે ભાઈઓ કે લોકો 15 વર્ષના થાય, 16 વર્ષના થાય, આપણા બધે મરકઝો મૂકી, ફર્શ અઝા મૂકી અને ઓનલાઈન લોકો બેઠા રહીએ ઘરમાં, આવી મોટી તારીખમાં ઘરે બેસે લોકો. આ રેબેલિયોથી બચાવે આપણે, આ રેબેલિયોથી આપણે બચી જાય અને આપણી કોમી બચી જાય ભાઈઓ.
કારણ કે આ લોકોની વોલોન્તે ચોખ્ખી દેખાય છે કે આ લોકોને કરબલા બારામાં આપણી કોમમાં કન્ફ્યુઝન પેદા કરી અને લોકોને દેખાડવું છે કે જો કરબલાનું જેસ્ટ્યું તો અમને વધારે આવડે છે, કરબલાનું ઇલ્મ તો અમારા પાસે વધારે છે, એમ કરીને આવી ટેકનિક વાપરીને આપણા કોમને અને આપણા કોમના જવાનિયા લોકો ખેંચવાનું કરે છે. અને જ્યારે ગડબડ થાય લોકો આવી વાતો લાવે તો નોર્મલ છે કે ગડબડ થાય, અને ગડબડ થાય ત્યારે લોકો શું કહે છે, શું છે લોકોની ટેકનિક તમે જોજો કે ઇમામ અલૈહિસ્સલામ તો બહુ મોટા છે, પારાપોરા છે દેતાઈ શુરલો, એમ કરીને લોકો વાંક આપણા ઉપર લઈ આવે. વાંક આપણો નથી ભાઈઓ, વાંક એ લોકોનો છે કે લોકો આવા દેબા લઈ આવે છે, આવા શંખ પેદા કરે છે આપણી કોમમાં અને મહેનત કરે છે કે એનો લોકો ફાયદો ઉપાડે. તો આપણી કોમ, આપણી રેયુનિયોની કોમ, અને જ્યાં જ્યાં મારો અવાજ જાતો હોય, કોમના હોદ્દેદારો, કોમના બુઝુર્ગો, કોમના આલિમો, તમે બધાને આ વાત સમજાવો અને આપણે પ્રિકોશન લઈ લઈએ. આપણે આપણી કોમને પ્રોટેજે કરે. આમાં આપણે આપણી કોમને પ્રોટેજે નહીં કરે, આપણે ઢીલું પોચું મૂકશું ને, આપણે પોતે આ કોન્શિયન્સ કોલેક્ટિવને આપણે રેસ્પેક્ટ નહીં કરે ને, તો આનો અંજામ બહુ ખરાબ થવાનો છે આપણી કોમ ઉપર.